અમદાવાદ સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર રાકેશ જોશીએ એનાલોગ પનીર પર પ્રતિબંધના સરકારના નિર્ણયને આવકાર્યું છે। તેમણે જણાવ્યું કે એનાલોગ પનીર એ નેચરલ પનીર નથી અને તેના સેવનથી ગંભીર બીમારી થઈ શકે છે। લાંબા ગાળે આ પનીર ખાવાથી ડાયાબિટીસ, બ્લડ પ્રેશર અને હૃદયના રોગો જેવી ગંભીર બીમારીનું જોખમ વધી જાય છે। આરોગ્ય વિભાગના પ્રતિબંધથી લોકોના સ્વાસ્થ્ય સાથે પણ ચેડા થઈ રહ્યા છે। જેમાં પ્રોટીન ખરાબ હોય, કેલ્શિયમની કમી હોય, ફેટ સારું ન હોય તો ભવિષ્યમાં જો ખરીએ તો ડેફિનેટલી આપણને રોગો થવાની શક્યતા રહી છે। જ્યારે ફેટની વાત કરીએ ત્યારે ડેફિનેટલી બ્લડ પ્રેશર કે ડાયાબિટીસ કે એના રિલેટેડ હૃદયના રોગ અત્યારે આપણે સૌ જાણીએ છીએ કે એનસીડી ઉપર પણ ખૂબ ફોકસ આરોગ્ય વિભાગ કરી રહ્યું છે, જેથી કરી અને એવા બધા રોગો ઉપર આપણે કંટ્રોલ લઈએ, જેથી કરીને એના એન્ડ પર જે કહીએ કે કિડની ફેલ કે લીવર ફેલિયરને આપણે બચાવી શકીએ। એટલે આ એક ખૂબ મોટું પગલું છે આરોગ્ય વિભાગનું અને સાહેબ તો સતત મોનિટરિંગ કરતા જ હોય છે। નાની નાની વસ્તુમાં એમનું ઓબ્ઝર્વેશન અને ઇમિડિયેટ એક્શન એના માટે જાણીતા એવા અમારા મંત્રી સાહેબે ડિસિઝન લીધું છે, ખૂબ સારું છે।